સમાચારમાં આગળ વધીએ. ગિરનાર પર્વત પર આવેલા મંદિરમાં ગુરુ ગોરખનાથની મૂર્તિમાં તોડફોડ કરવાની ઘટના બાદ સાધુ સંતોમાં રોષ ફેલાયો હતો. પરંતુ પોલીસે ગણતરીના દિવસોમાં મૂર્તિ તોડનારા આરોપીને ઝડપીને સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી નાખતા સાધુ સંતોએ પોલીસે કામગીરીનું સન્માન કર્યું છે. મંદિરના પગારદાર પૂજારી સહિત 2 વ્યક્તિને ઝડપીને ઘટનામાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું હતું. પોલીસે આ કામગીરીને બિરદાવવા માટે ગિરનાર ક્ષેત્રમાં આવેલ વિવિધ આશ્રમમાં સાધુ સંતોએ ડીઆઈજી, એસપી સહિત પોલીસ અધિકારી અને પોલીસ કર્મીનું સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં જૂનાગઢના વિવિધ આશ્રમમાં સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવવાની સાથે સાધુ સંતોએ જાહેરાત કરી હતી. અને આરોપી પકડાના પછી તો સંતોનો અને બધાનો જૈન સંપ્રદાયના આચાર્યોનો એવો સૂર થયો કે 108 પોલીસે મહેનત કરી છે, તો હવે ગિરનારમાં બધા ક્ષેત્રમાં બધા સ્થાનોમાં 108 કેમેરા લગાવવા. અમારી એક સદભાવના છે કે ગિરનાર એક અલૌકિક સિદ્ધ ક્ષેત્ર છે. આ સિદ્ધ ક્ષેત્રમાં સંતોના અને સૌ સજ્જનોના સહભાગીથી ગિરનારની સુરક્ષા દિન પ્રતિદિન વધે. ગિરનાર ક્ષેત્રના સાધુ સંતો જૈન સમાજના હોય કે હિન્દુ સમાજના, એમની ઈચ્છા હતી કે તમામ પોલીસ અધિકારી કર્મચારીઓનું સન્માન કરવામાં આવે, એટલે આ કાર્યક્રમ ગોઠવવામાં આવેલો. આ કાર્યક્રમમાં માનનીય શિરનાથ બાપુ, માનનીય નંદમુનિ સ્વામી અને તમામ અગ્રગણ્ય સંતોએ સમગ્ર પોલીસ ટીમની શુભેચ્છા એમને સન્માન કર્યું અને આશીર્વાદ આપ્યા. એમના માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું.